સુરત શહેરમાં કડોદરા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ, તેલના ડબ્બા અને ગેસ સિલિન્ડર સાથે રોડ ઉપર ઉતરી મહિલાઓ રસ્તાઓ જામ કર્યા। ભારત દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે વિરોધ ઉઠ્યો છે। ત્યારે સુરત જિલ્લાના કડોદરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા યુથ કોંગ્રેસના નગર કોંગ્રેસ સાથે મળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલા તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કડોદરા ચોકડી ખાતે એકઠી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા। મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ, વિરોધ અને પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગેસના બાટલા, પ્લેકાર્ડ, બેનરો દર્શાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને નારા લગાવ્યા હતા। યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અંગે પ્લેકાર્ડ પર દર્શાવવામાં આવ્યા હતા। કડોદરા ચોકડી આંબેડકર સર્કલ નજીક કાર્યકરોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। મોદી હે તો મુમકિન હેના નારા લગાવ્યા હતા, જેમાં સુરત જિલ્લા મહિલા મોરચાના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિ, કડોદરા નગર કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા। ભાજપ આઈ, મહેંગાઈ આઈના જોરથી નારા લગાવીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। તાનાશાહી સરકાર ચાલે છે અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, પરંતુ લોકોના જે પ્રાણ પ્રશ્ન છે, મોંઘવારી છે, બેરોજગારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને એ ઓછું હોય તેમ એ રોજબરોજનું સતત ગરીબ માણસ હોય,